હેલો એવરીવન. કહેવાય ને પ્રભાસ ક્ષેત્ર એટલે કે ભગવાન શિવજી અને ભગવાન કૃષ્ણની અનેરી મિલનની સાક્ષ્ય રહી ચૂકેલી ભૂમિ. આ ભૂમિનો ઇતિહાસ પણ કંઈક એટલો જ જૂનો છે. સતયુગની જો વાત કરીએ તો સતયુગમાં આ ક્ષેત્ર ઓળખાતું હતું ભાસ્કર તીર્થ તરીકે. ભગવાન રાવણ દ્વારા પણ અહીં શિવજીની પૂજા થઈ હતી અને રાવણના સમયગાળા દરમિયાન આ ક્ષેત્ર જાણીતું હતું શ્રાવણીકેશ્વર તરીકે. કૃષ્ણ ભગવાનના સમયગાળા દરમિયાન દ્વાપરમાં આ જ તીર્થ ઓળખાયું શ્રી ગલતેશ્વર તરીકે અને કળિયુગમાં આપણે ઓળખીએ છીએ પ્રભાસ. કહેવાય ને ચંદ્ર માએ સાક્ષાત અહીં ભગવાન શિવજીની આરાધના કરી અને એમના કહેવાથી ભગવાન શિવજી અહીં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન રહ્યા. આજે આપણે એ જ પાવન ભૂમિ પર એ જ સતયુગથી ચાલતી આવતી આપણી ઐતિહાસિક પાવન અને પવિત્ર સૌરાષ્ટ્રની ધરા પર છે. નમસ્કાર.